મોંઘવારીના અને ભેળસેળયુક્ત શાકભાજીના જમાનામાં હવે મહિલાઓ જાતે આત્મનિર્ભર થાય એ આવશ્યક બન્યું છે। ત્યારે નવસારી જિલ્લામાં આવી જ એક મહિલા છે જે ખેતી કરી ઘર આંગણે કિચન ગાર્ડન તૈયાર કરીને તમામ શાકભાજી જાતે ઉગાડે છે। મહત્વની વાત એ છે કે આ શાકભાજી ઉગાડવા માટે વપરાતું ખાતર પણ મહિલા જાતે પોતાના ઘરે તૈયાર કરે છે। કહી શકાય છે કે આ મહિલા જે પોતાના ઘરમાં જે વેસ્ટેજ કચરો છે કે વેસ્ટેજ કોઈપણ વસ્તુ છે તેનો ઉપયોગ ખાતર બનાવવામાં કરે છે અને તે ખાતર અહીં શાકભાજી ઉગાડવામાં તે ઉપયોગ કરે છે। કૃષિ ક્ષેત્રે હાલ અવનવા સંશોધનો થયા છે, ત્યારે ખેડૂતો સાથે મહિલાઓને પણ આત્મનિર્ભર કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી કામે લાગી છે। પહેલાં કેરી, ત્યારબાદ વિવિધ ફળ અને હવે શાકભાજી પકવવા માટે મહિલાઓને પ્રેરિત કરવામાં આવ્યું છે, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને તાલીમ આપીને શાકભાજીની ખેતી કિચન ગાર્ડન સમાન કઈ રીતના કરી શકાય તેની તાલીમ નવસારી કૃષિ યુનિવર્સિટી આપી રહી છે। નવસારી જિલ્લાની વિવિધ તાલુકાઓની મહિલાઓને કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ આપીને શાકભાજીની ખેતી પકવવા પગભર બનાવ્યા છે। ત્યારે નવસારીના શાંતિવન સોસાયટીમાં રહેતી મનીષાબેન શાહ આ મહિલાએ એક એવી તાલીમ લીધી છે અને જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી તાલીમ લીધી છે, જ્યાં મહિલા પોતે ડિપ્લોમા આર્કિટેક્ટ કર્યું છે અને સંગીત ટીચર હોવા છતાં પણ શાકભાજીની ખેતીમાં રસ ધરાવીને હાલ ઓર્ગેનિક શાકભાજી પોતાના ઘરમાં પૂરું પાડે છે, જેને લઈને બાહ્ય ખર્ચા તેના સંપૂર્ણ બચી જાય છે। મહત્વનું છે કે આ જ રીતે તમામ મહિલાઓને જાતે જે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડી પોતાના અને ઘરના વિકાસમાં યોગદાન આપી શકે તેમ છે, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી સતત કાર્ય કરી રહી છે। નવસારીની શાંતિવન સોસાયટી ખાતે રહેતી આ મહિલા જે મનીષાબેન શાહ પોતાના ઘરમાં જ આ રીતના કિચન ગાર્ડન તૈયાર કરીને સારા એવા પ્રમાણમાં જે શાકભાજી તૈયાર કરે છે અને પોતાના ઘર વપરાશમાં લે છે। સાથે સાથે આ મહિલા જે છે તે પોતે એક ઉચ્ચ અભ્યાસ કર્યો છે, છતાં પણ ખેતીમાં વધુ રસ દાખવે છે। ત્યારે તે મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તમામે પોતાના ઘર આંગણે અને આજુબાજુ જો વધુ પડતી જગ્યા હોય તો સારી એવી ખેતી જે શાકભાજીની અહીં કરી શકાય છે અને પોતે પણ આ શાકભાજીનો ઉપયોગ સારો કરી શકાય છે। મનીષા ઉદયભાઈ શાહ ને હું મ્યુઝિક ટીચર છું। મેં BA વિથ ગુજરાતી કરેલું છે, હું ડિપ્લોમા આર્કિટેક્ટ કરેલું છે અને BA વિથ ગુજરાતી પણ અને મ્યુઝિક કરેલું છે। કઈ રીતના વિચાર આવ્યો આટલી બધી? હું નાની હતી તો હું પોતે ખેડૂતની દીકરી છું। મારી પોતાની બી જમીન છે અને મારા ફાધર જાતે હળ ચલાવતા હતા। એ પોતે રેલવેમાં જોબ કરતા હતા, પણ રવિવારે ખેતીનું કામ જાતે કરતા, એટલે અમને ચા આપવા જવાનું, પાણી આપવા જવાનું, એ બધું કામ અમે છોકરાઓ કરતા। ચલિયા ઉડાડવા જવાનું ખેતરે, અમારે ત્યાં ભાત કરતા અને વાલ કરતા, એટલે એ બધા કામ અમે કરતા જ હતા। એટલે મને એવો ઇન્ટરેસ્ટ પહેલેથી જ હતો, એટલે અમે એવું ઘર શોધતા હતા કે જ્યાં આજુબાજુમાં થોડી જગ્યા હોય ને હું પોતે ગાર્ડનિંગ કરી શકું એમ। એટલે અમે આ રીતનું ઘર લીધું। ઘર મારું નાનું છે, અમારો 1800 સ્ક્વેર ફીટનો પ્લોટ છે, તેમાંથી 1000નું ઘર છે અને 800 સ્ક્વેર ફીટમાં હું ગાર્ડનિંગ કરું છું। કઈ રીતના તાલીમ લીધી? હું NAU પર મેં 25 દિવસની તાલીમ લીધેલી હતી, એટલે હું અત્યારે આ તબક્કે NAUનો ખૂબ આભાર માનું, KVK અને બાગાયતમાંથી પણ તાલીમ લીધેલી છે। એ લોકો અમુક સોસાયટીમાં રાખે છે સેમિનાર જેવું આખા દિવસનું, એ લોકો સીડ્સ આપે છે, ગ્રો બેગ્સ આપે છે, એનાથી પણ ફાયદો થયો અને હું બધાને લઈ પણ જાઉં ફોન કરીને કે ચાલો ચાલો એમ। શું વાવો છો? હું પોતે મારે ત્યાં દૂધી છે, ગલકા છે, તુરિયા છે, ભીંડા છે, રીંગણ છે, મરચી છે, તુવર છે, આજીલો છે, ધાણા, મેથીની ભાજી, પાલકની ભાજી, ચોલાઈની ભાજી, એટલે કે જેટલું આપણે ડેઈલી રૂટીનમાં જેટલું ખાતા હોઈએ ને તે બધું છે। તમારા શાકભાજીનો ખર્ચો અટકી જાય? હા, ખર્ચો અટકી જાય એ તો ખરું જ, પણ સરસ હેલ્ધી અને પેસ્ટિસાઇડ્સ વગરનું ખાવા મળે આપણને। અને કઈ રીતના ઉપયોગ ખાતરનો કઈ રીતના બનાવો? ખાતરમાં એવું થાય કે મારે જે છોડ કાઢી નાખવાનો હોય એ લોકોનો જ્યારે પિરિયડ મેચ્યોરિટી પિરિયડ ઓવર થઈ જાય પછી એને કાઢી નાખું। એ જ રીતે અમે ઘરનો શાકભાજીના જે છોટલા અને આ બધું જે છે વેસ્ટ, કિચન વેસ્ટ, તે અને સૂકો કચરોમાં પણ આ પાંદડા પડેલા હોય ઝાડના તે, અને ઘણીવાર પેલા પૂઠા એટલે કેવું કે આપણે ધારો કે શૂઝ લાવ્યા કે કંઈ પણ આવ્યું તો જે ડબ્બા હોય તે બધા ઝીણા ઝીણા એના કરીને એમાં નાખી દઉં। એટલે મારા ઘરમાંથી કચરા ગાડીમાં ફક્ત દૂધની કોથળી જાય
અને કોઈ વાર ગ્રોસરી લાવેલા હોય તો તેની કોથળી જાય. તે સિવાય ઘરની બહાર મારે કંઈ જતું નથી. કોઈ વાર હું ભૂલી જાઉં તો મને કોઈ અફસોસ નહીં થાય કે મારી ડોલ ઉભરાશે. મારી ડોલ એકદમ ખાલી